અમરેલી તાલુકાના નાગરિકોને વધુ સુવિધાસભર અને આધુનિક સરકારી સેવાઓ મળી રહે તે હેતુસર અમરેલી તાલુકા પંચાયતના નવા ભવનનું આજે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજિત ₹5 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ અત્યાધુનિક તાલુકા પંચાયત ભવન અમરેલી શહેરમાં બસ સ્ટેશન નજીક અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં તૈયાર કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના નાગરિકો દ્વારા છેલ્લા લગભગ 15 વર્ષથી તાલુકા પંચાયતના નવા ભવનની માંગણી કરવામાં આવી રહી હતી। આ રજૂઆતને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગ્રાહ્ય રાખી અમરેલી તાલુકાના નાગરિકોને આધુનિક અને સુવિધાસભર સરકારી સેવાઓ મળી રહે તે માટે નવા ભવનને મંજૂરી આપી છે। રાજ્યમંત્રીશ્રીએ નવા ભવનનું નિર્માણ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ગુણવત્તાસભર બને તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। નવું ભવન તૈયાર થતાં તાલુકા પંચાયત ખાતે વિવિધ સરકારી સેવાઓ માટે આવતા નાગરિકોને એક જ સ્થળે વધુ સુવિધાસભર વાતાવરણમાં સેવાઓનો લાભ મળશે। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે જરૂરી માળખાકીય સુવિધાઓના નિર્માણમાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી। અમરેલી તાલુકા પંચાયતનું નવું ભવન અંદાજિત 11 માસના સમયગાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરવામાં આવશે। આ આધુનિક ભવનના નિર્માણથી તાલુકા પંચાયતની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાની સાથે અહીં આવતા નાગરિકોને પણ વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગીતાબહેન માંડણકા, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, તાલુકા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, તાલુકા પંચાયતના વિવિધ બેઠકના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। અમરેલી તાલુકા પંચાયતનો એક વર્ષો જૂનો પ્રશ્ન હતો। અમરેલી તાલુકાના લોકોની વર્ષો જૂની માંગ પણ હતી કે અમરેલી તાલુકા પંચાયતની બિલ્ડિંગની ભેટ એ અમરેલી તાલુકાના નાગરિકોને મળે। વર્ષોથી માંગણી ચાલી આવતી હતી। ખાસ કરીને અમારા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે રાજ્ય સરકારમાં મેં જે રજૂઆત કરી એ રજૂઆતના આધારે સરકાર દ્વારા 5 કરોડના ખર્ચે એક અદ્યતન તાલુકા પંચાયતની બિલ્ડિંગની ભેટ એ અમરેલી તાલુકાના લોકો માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આજે મેં એનું ખાતમુહૂર્ત કર્યું છે। આગામી 11 મહિનાની અંદર એનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને એક સારી ભેટ અમરેલીનો જે મુખ્ય આપણો હૃદય કહી શકાય એવા વિસ્તારની અંદર જે તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જે એસટી ડેપોની બાજુમાં આવેલી જગ્યામાં એ બિલ્ડિંગ બનવાનું છે, જેથી કરીને નાગરિકોને એક સારી સુવિધા મળી શકે, નાગરિકોને અવર જવર માટે સારી વ્યવસ્થા મળી શકે। બસ સ્ટેન્ડથી નજીક રાખવામાં આવ્યું છે, જેથી કરીને આવનારા તમામ અરજદારો નજીકથી સહેલાઈથી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર સારામાં સારી ફેસિલિટી સાથેનું બિલ્ડિંગ એ તાલુકા પંચાયતના તાલુકાના લોકોને એક ભેટ મળવાની છે। આજે એમનું ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી ગીતાબેન, જિલ્લા વિકાસ અધિકારી આદરણીય પ્રજાપતિજી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકાના સૌ સરપંચશ્રીઓ દ્વારા આજે એમનું ખાતમુહૂર્ત કરી અને કામની શરૂઆત કરવા માટેની લીલી ઝંડી આપવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાયમિક માટે કહેતા હોય છે જે પણ કામો થાય ક્વોલિટીમાં થાય અને અમારી પણ કાયમિક નેમ છે। તમે જોઈ રહ્યા છો કે અમરેલી વિસ્તારની અંદર જે રીતે કામગીરી થઈ રહી છે, કામગીરીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં ક્યારેય આવતી નથી અને જે પણ કામ કરવામાં આવે ક્વોલિટીમાં કામ કરવા માટે આવે એ અમારો કાયમિક એક ઉદ્દેશ હોય છે અને એ ઉદ્દેશને અમે પરિપૂર્ણ કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને તમને વિશ્વાસ સાથે કહ્યું છે કામ ક્વોલિટીમાં 100% થશે ને થશે।